ઘણી વખત એવું જોવા મળે છે કે જે વ્યક્તિ ભગવાનનું વધુ પૂજા કરે છે તે સૌથી વધુ ના ખુશ હોય છે, જ્યારે નાસ્તિક વ્યક્તિ જે ભગવાનમાં માનતો જ નથી, ક્યારેય પૂજા કરતો જ નથી, ક્યારેય સંતો સાથે સંબંધ બાંધતો જ નથી, તે સૌથી સુખી જીવન જીવે છે. આ બધી વસ્તુઓ જોઈને ક્યારેક એવું લાગે છે કે ભગવાન ખોટા છે, ભગવાનનો ન્યાય ખોટો છે. આ કોઈ વાર્તા નથી મિત્રો, આવું દરેક સાથે થાય છે. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને આની પાછળનું કારણ જણાવવા જઈ રહ્યા છીએ. તેનો જવાબ ભગવાન શ્રી કૃષ્ણએ પોતે આપ્યો છે. જે લોકો ભગવાનની પૂજા કરે છે તેઓ શા માટે ઉદાસ અને અસ્વસ્થ રહે છે? તેનો જવાબ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા શ્રીમદ ભાગવત ગીતા દ્વારા ખૂબ સ્પષ્ટતાથી સાથે આપવામાં આવ્યો છે. તો મિત્રો, ચાલો ફરીથી શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છો તો કમેન્ટમાં સાચા દિલથી જય શ્રી કૃષ્ણ જરૂરથી લખો. તો મિત્રો, ચાલો શરૂ કરીએ વિડિયો. મિત્રો, આજની પ્રસ્તુતિ દ્વાપર યુગની છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ થયો હતો, એટલે કે વાર્તાલાપ થઈ હતી. ત્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે માધવ, જે લોકો ખૂબ જ પ્રાર્થના કરે છે તેઓ મોટા ભાગે દુઃખી અને પરેશાન હોય છે. આની પાછળનું કારણ શું છે? જ્યારે જે લોકો ભગવાનનું નામ પણ લેતા જ નથી, ભગવાનને યાદ નથી કરતા અને હંમેશા ખોટા કાર્ય કરે છે, હું તેમને દરેક વખતે ખુશ જ જોઉં છું. મને તેની પાછળનું રહસ્ય સમજાવવાનો પ્રયાસ કરો. તો ભગવાન શ્રી કૃષ્ણએ એક નાની વાર્તા દ્વારા અર્જુનને તેનો જવાબ આપ્યો કે એક નાનકડી વાર્તા વિશે. મિત્ર, વાર્તા શરૂ થાય છે કે એક ગુરુના બે શિષ્યો હતા. બંને શિક્ષક વિદ્વાનો હતા. બંને વચ્ચે માત્ર એટલો જ તફાવત હતો કે એક ભગવાનમાં વિશ્વાસ કરતો હતો અને બીજો એકદમ નાસ્તિક હતો, જે ભગવાનમાં માનતો જ ન હતો. એક શિષ્ય રસ્તા પર પોતાના ઘરે જઈ રહ્યો હતો અને દારૂ પી રહ્યો હતો અને અપશબ્દો સાથે વાતો પણ કરી રહ્યો હતો. અચાનક તેને રસ્તામાંથી, એટલે કે રસ્તા પર પૈસાની થેલી મળી. તેની ખુશી માટે કોઈ જગ્યા જ ના હતી, એટલે કે ખુશીનો ઠેકાણો જ ના રહ્યો. તે મોટેથી રડી પડ્યો અને બધાને કહ્યું, આજે મને પૈસાની થેલી મળી છે, મારું જીવન એકદમ સરળ થઈ ગયું, સફળ થઈ ગયું. આ પૈસાથી હું મારા જીવનની જરૂરિયાતો બધી જ પૂરી કરીશ. જ્યારે અન્ય મિત્ર મંદિરમાંથી સ્ત્રોતનો જાપ, ભગવાનનો જાપ, ભગવાનની પૂજા કરતી વખતે તેના ઘરે જઈ રહ્યો હતો. અચાનક તેના પગમાં એક મોટો ઘા વાગ્યો. લોહી નીકળવા લાગે છે. એ જ સમયે
બીજો શિષ્ય પણ ત્યાં જ પહોંચ્યો અને જોર જોરથી હસવા લાગ્યો અને કહે છે કે હું સૌથી સુખી જીવન જીવી રહ્યો છું. તેમાંથી જે પેલો શિષ્ય હતો, જે બહુ જ સારો હતો, ભગવાન ઉપર નિષ્ઠા રાખતો હતો, તે બોલતા સાંભળવાનું શરૂ કર્યું અને તેણે પોતાને વિચાર્યું અંદરો અંદર કે આ તે સત્ય બોલી રહ્યો છે. હું ક્યાંય કંઈ પૂજા કરું છું અને તે કંઈ કરતો જ નથી, છતાં તેને કેટલો ખુશ છે. આ વિચારીને તે પોતાના ગુરુ પાસે જાય છે અને ગુરુને એ જ પ્રશ્ન પૂછે છે. ત્યારે ગુરુજીએ હસીને સ્મિત ભર્યું હસીને કહ્યું કે ભગવાન જે સારા માટે કરે છે તે તેની યોગ્યતા અનુસાર ફળ આપે છે. હવે તમે તમારા પ્રશ્નોના જવાબ જાણો છો. ભગવાને તમારા પગમાં કેમ વાગ્યું અને શા માટે તેણે પૈસાની પીઠ ભરી? સાંભળો, તમે તમારા પાછલા જીવનમાં ઘણા પાપો કર્યા હતા, તેથી તમે આજે મૃત્યુ પામવાના હતા. તમે બચી ગયા કારણ કે તમે મંદિરમાં ગયા હતા. તમે ભગવાનની પૂજા કરી હતી. એ જ કારણ છે જે તમને પગમાં લાગ્યું, તમારું મૃત્યુ ના થયું. ફક્ત એક ઠેસ એટલે કે ડંક. હવે તમારા મિત્રની વિશે વાત કરી તો અગાઉના જન્મમાં તે એક સંત હતા, તેથી આજે તેમનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું હતું. તે કરોડોની સંપત્તિનો માલિક બનવાનો હતો, પરંતુ આ જન્મમાં તેણે કોઈ સારું કામ કર્યું જ નહીં. તેથી અગાઉના જન્મના ફળ મુજબ તેને માત્ર થોડા પૈસા મળ્યા, જ્યારે તે અબજો સંપત્તિનો માલિક બનવાનો હતો. ભગવાનને દોષ આપવાનું બંધ કરો. તમારા વર્તમાનના સમયનો ઉપયોગ કરો. ભવિષ્ય પોતે સુધરશે. આ રીતે તેમની આંખો ખુલી ગઈ અને તેમણે ફરીથી તેમની પૂજા શરૂ કરી. તો મિત્રો, આજે આપણે આજ આશા રાખીએ છીએ, તમે કર્મ સારા કરો, ફળ તમને આ નહીં તો ઓલા જન્મમાં મળી જ રહેશે. તમને આ કથા ગમી હશે મિત્રો. આવી જ કથા સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં ખાસ જય શ્રી કૃષ્ણ લખજો, જેથી કરીને તમારા ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ સદા બને રહે. તો મિત્રો, હવે મળશે નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.